નમસ્કાર મિત્રો, શું તમને લાગે છે કે સફળતા મેળવી બહુ મુશ્કેલ છે અને તમે ઘણીવાર કંઈક શરૂ કરો છો પણ થોડા દિવસ પછી બંધ કરી દો છો? આજકાલ લોકો બહુ ઝડપથી પરિણામ ઈચ્છે છે, પણ જ્યારે પરિણામ નથી મળતું ત્યારે તેઓ કામ છોડીને ચાલ્યા જાય છે. સાચી વાત એ છે કે સફળતા એક દિવસમાં નથી મળતી, તે ધીમે ધીમે બને છે. સતત આપની જે કામની પ્રક્રિયા હોય તે સતત જે કામની સિદ્ધિને હાંસલ કરવી હોય તે સતત તે કામને કર્યા રાખી તો ધીમે ધીમે સફળતા મળે છે. હવે એક સરળ નિયમ છે જે તમને સફળતા તરફ લઈ જઈ શકે છે. તેને કહેવામાં આવે છે કે 1% સુધારાનો નિયમ. આ નિયમ બહુ સરળ છે. તમારે દરરોજ ફક્ત 1% સુધારો કરવો છે. મોટા બદલાવ કરવાની જરૂર નથી, ફક્ત નાના પગલાં લેવાના છે. દરરોજ તમે વિચારશો ફક્ત 1%થી શું બદલશે, પણ અહીં જ સાચું રહસ્ય છે. જો તમે દરરોજ થોડું સુધારો કરો છો તો સમય સાથે તે મોટું પરિણામ આપે છે, કારણ કે રોજની પ્રેક્ટિસથી આપણે એક જાતના ઘડી જઈએ છીએ. એટલા માટે ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ. જો તમને વાંચવું હોય તો દરરોજ ફક્ત 2 જ પેજ વાંચો, જેથી કરી અને આપને મોટિવેશન મળે છે. જો તમને વ્યાયામ કરવો હોય તો થોડો સમય શરૂ કરો, પછી ધીમે ધીમે આપણે તેમાં સમય આપતા જશે અને તે રેગ્યુલર આપણે રૂટીનમાં વ્યાયામ અપનાવતા જશો. જો તમને કંઈક શીખવું હોય તો રોજ થોડો સમય આપો તે શીખવા માટે. કન્ટિન્યુઅસ તેમાં જ લાગી રહેશો તો તમને તે બોરિંગ લાગશે. એટલા માટે નાના નાના પગલાં ધીમે ધીમે ટેવ બની જાય છે અને એ ટેવ તમને સફળતા તરફ લઈ જાય છે. યાદ રાખો, સફળતા એક મોટી કામથી નથી મળતી. સફળતા નાના નાના કામથી સતત કરતા સફળતા મળે છે. આજેથી જ શરૂ કરો અને દરરોજ ફક્ત 1% સુધારો કરો. અને યાદ રાખો કે તમને સફળ થવું છે તો સફળતા માટે નાના નાના ટાસ્ક પૂરા કરવાનું કોશિશ કરો, જેથી તમે જીતશો અને તમને સફળ થવાનું પગલું મળી જશે. એટલે કે તમે ધીરે ધીરે કરી અને સફળતા તરફ આગળ વધશો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સમાં લખજો 1%. ચાલો સફળ થવા માટે આજેથી જ એક્શન લઈએ.